ખિસ્સામાં 200 રૂપિયા નહોતા અને આજે 200 બાઇક બુલેટની જે સ્ટોકમાં પડી છે. હું આવ્યો છું રાજકોટમાં. બહુ જાણીતી વ્યક્તિ છે અનુભાઈ પરમાર. બાલાજી બાઇકના નામે સ્ટાર્ટઅપ છે અને બહુ જાણીતા કઈ રીતે થયા તો ભાઈ પોતે જ પોતાના ધંધાના ઇન્ફ્લુએન્સર છે. તો અનુભાઈ, આ તમારી આ સિદ્ધિ કઈ રીતે હાંસલ થઈ તમને? વધારે પડતી તો રીલ્સમાં અમે અમારા ખુદના બિઝનેસને પ્રમોટ કર્યો. ઘણાને મેં ઓફર કરી કે તમે મને મારા બિઝનેસની જાહેરાત કરી દો, કે તું 5000 લઈ લે, 10000 લે, પણ આવતા ને મને લબડાવતા ના અંદીને એવું થતું. પણ પછી મેં કહું લાવ હું ટ્રાય કરું. થોડો ઘણો એક્સપિરિયન્સ હતો, થોડું ઘણું કંઈક આવડતું હતું, ડાન્સ કરી લેતો હતો. મેં કહું લાવ હું જાહેરાત કરી નાખીશ, મારે કોઈની જરૂર નથી. મેં કહું મારી પાસે ઇન્સ્ટાગ્રામ છે, મારા બાપુજીનું જ ઇન્સ્ટાગ્રામ છે. લાવ ચાલુ કરું. શરૂઆત કરી 2, 4, 5, 10 બુલેટ રાખીને વેચવાની. પણ આજે તમે કીધું એમ સાચે 150 થી 200 ઓન સ્ટોક મારે ત્યાં હોય છે. બાલાજી બાઇક્સ, તમે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના આજે 200 કિલોમીટર એરિયા પૂછો ને કે ભાઈ બુલેટ લેવું હોય તો એની પાસે એક જ ઓપ્શન છે, બાલાજી બાઇક, રાજકોટ. વાહ! તો તમે આ પોતાના ધંધામાં સમય કાઢી લો છો, વિડીયો બનાવવા, એડિટિંગ કરવા ને બધું? કાઢી લઉં છું. રોજની પણ એક જ રીલ્સ બનાવું છું ભાજી, ખોટું ક્યાં કહું. કારણ કે બધા જે બી બિઝનેસ કરે છે ને એને આપણે કહીએ ને તો કે આપણે તો શું હવે ટાઈમ નથી, હે ને? તો એને તમે શું કહેશો? એને કહું છું કે જેમ તમારી દુકાનમાં કસ્ટમર આવે છે એમાં તમે ટાઈમ દો છો કે ભાઈ આ લેશે તો 5 પૈસા મળશે, સેમ આને પણ એક એવું જ મહત્વ દેવું પડે. તો તમે તમારા બિઝનેસને જાતે પ્રમોટ કરવા લાગ્યા તો એનું જે તમારી ડિજિટલ પ્રેઝન્સ છે, જે તમારો ઇન્સ્ટાગ્રામ પર જે તમારા ફોલોવર છે, એનાથી તમને ધંધામાં કેવો ફાયદો થાય? હા, એમાં એવું હતું ભાજી, સીધી સરળ વાત છે. જેમ તમે હમણાં કીધું કે ટાઈમ નથી, એ જ વસ્તુ મારે પણ થઈ. જ્યારે મારી પાસે સ્ટાફ નહોતો પણ મેં રીલ્સ બનાવી તો ઓટોમેટિક કસ્ટમર આવતા ગયા, માંગ વધતી ગઈ, તો મારે પુરવઠો વધારે રાખવો પડ્યો. પહેલા 10 રાખતો, પછી 50 રાખતો થયો, હવે 100 રાખું છું. હવે આવતા દિવસોમાં હવે તો આપણે ભગવાનની દયાથી આવડો શોરૂમ કર્યો તો 400 બુલેટ રાખશું. પહેલા 4 માણસો હતા, અત્યારે 24 માણસો છે. બરોબર છે. હવે માણસોને કહી દઉં કે તમે કસ્ટમરમાં ધ્યાન દો, હું બીજા કસ્ટમર લેવા માટે વિડીયો બનાવવા જાઉં. તો મિત્રો, અનુભાઈ પરમારનો દાખલો તમારી સામે છે. બાલાજી બાઇક ખૂબ જ જાણીતા થઈ ગયા છે, પોતે જ પોતાના ધંધાના વિડીયો બનાવે છે. તો તમારે પણ જો બિઝનેસમાં ગ્રોથ કરવો હોય તો વિડીયોઝ બનાવવાના શરૂ કરો અને બનો તમારા બિઝનેસના ઇન્ફ્લુએન્સર.